નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી માર્ચ અને વાર થયો છે શુક્રવાર। આગામી કલાકોને લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ભર ઉનાળે ગુજરાતમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે। ખેડૂતો થઈ જાજો તૈયાર, ફરી એકવાર ગુજરાતમાં જળ હોનારત સર્જાશે। આવનારી કલાકોને લઈને ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ઉત્તર ભારતના વિસ્તારોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સાથે મિત્રો અમદાવાદ અને હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો, વીજળીના ચમકારાની સાથે જાણે મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। અને હજુ પણ મિત્રો, જે રીતે ગઈકાલે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે અંબાલાલ પટેલે તો આ માર્ચ મહિનાના અંત સુધીની આગાહી વ્યક્ત કરી છે। વરસાદી વાદળા, કડાકા ભડાકા સાથે તોફાની પવનો અને વાવાઝોડું ફૂંકાવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જે વરસાદી સિસ્ટમ કે જે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું, આ વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી જોવા મળી છે। અને હવે પછી ગુજરાતના કયા કયા ભાગોમાં તોફાની પ્રચંડ કડાકા ભડાકા અને મિત્રો માવઠું ભૂકા બોલાવશે તેમના વિશે વાત કરીશું। સાથે મિત્રો, ચેનલ ઉપર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે મિત્રો, આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે એ નકશા વિશે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે તમે આ લાલ કલરનો ભાગ જોઈ શકો છો। ત્યાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર, જેમાં ભાવનગર, અમરેલી સાથે ગીર સોમનાથનો વિસ્તાર છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો એ રીતે જૂનાગઢના વિસ્તારની અંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરી છે। બાકીના ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે તોફાની પવનોની સાથે ગુજરાતમાં ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ અને વાવાઝોડાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, આપણે જાણીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ફરી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારમાં હજુ પણ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી છે। સૌરાષ્ટ્રની સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી આગામી કલાકોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તાર છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના વિસ્તારની સાથે સાથે પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ છે, વડોદરા છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં આજે વરસાદની નથી કોઈ આગાહી। પરંતુ મિત્રો, ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો હતો, વીજળીના ચમકારાની સાથે આગાહી સામે આવી હતી અને તમે જોઈ શકો છો કે ગઈકાલે ઓરેન્જ એલર્ટની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેમાં કચ્છમાં સારો વરસાદ પડ્યો છે। ખેડૂતોના પાક ફરી એકવાર નુકસાન થયા છે। બનાસકાંઠામાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ખાસ કે મિત્રો, વીજળીના ચમકારાની સાથે ભર ઉનાળે 60થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાણા હતા। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા જિલ્લાનું નામ, તમારા ગામનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, કેવું હવામાન છે, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। હવે મિત્રો, આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં જે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, ગુજરાતમાં ચોમાસું બેસ્યું હોય તેવા માહોલ સામે અત્યારે શું આગાહી કરવામાં આવી છે।
લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની સંભાવના જોવા મળી છે। અત્યારે મિત્રો કચ્છથી આ વરસાદી સિસ્ટમ આગળ આવીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને મિત્રો હવે પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું હોય તેવા સમાચાર। વરસાદી વાદળા ગતિવિધિ કચ્છના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો નદી નાળાઓ છલકાણા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી। અત્યારે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આગામી કલાકોને લઈને પણ રેન અને ઠંડી વિશે શું કરવામાં આવી છે આગાહી। અને મિત્રો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ, ઓરેન્જ અને ખાસ કે હવે આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। એવી રીતે આજે પણ ફરી એકવાર તોફાની પવનોની સાથે ક્લાઉડ એટલે કે મિત્રો વાદળા બંધાતા જોવા મળવાના છે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના જેમાં પણ સરહદી જિલ્લાઓની અંદર પાકિસ્તાનના વિસ્તારોની અંદર સુઈગામના જે વિસ્તારો છે, બનાસકાંઠા, કચ્છના વિસ્તારની અંદર સોલાર પેનલો ઉડી ગયાના સમાચાર સામે આવ્યા। ગઈકાલે પણ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલીના બગસરાના ઘણા બધા વિસ્તારની અંદર કરા સાથે વરસાદ અને માવઠા અને ખાસ જામનગરના આજુબાજુના વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ પડ્યો તેવા સમાચાર સામે આવ્યા। કચ્છમાં પણ મિત્રો કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। અમુક ભાગોમાં તો ખેડૂતોના પાક 100% નિષ્ફળ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા। મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તાર પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। ખાસ જાણી લેજો કે હવે પછી ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, કારણ કે મિત્રો ગણતરીની કલાકોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી। રેન અને ઠંડા વિશે પણ મિત્રો આપણે વાત કરીશું। વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હાલ મિત્રો કરવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે નવું એક લો પ્રેશર બન્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વધવા લાગી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। અને મિત્રો વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો, જેમ જેમ આગળ આવતી ગઈ તેમ તેમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો કડાકા ભડાકા સાથે આકાશમાં વાદળો તો મિત્રો ઘેરાઈ ચૂકેલા જોવા મળ્યા। અમુક વિસ્તારોમાં જાણે કંઈક નવા જૂની થવાની હોય અને ચોમાસાનું આગમન થઈ ગયું હોય માર્ચ મહિનામાં તેવા સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પણ સામે આવી। ખાસ આજે મિત્રો જો વાત કરીએ તો જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે એવી રીતે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી। અને મિત્રો તારીખ 21, 22 અને 23 હજુ પણ મિત્રો આવનારા 72 કલાક ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર, ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેમાં ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પાકિસ્તાન, રાજસ્થાનના વિસ્તારો, કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે। આમ હવે પછી સમગ્ર ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતના વિસ્તાર વડોદરા છે, ભાવનગર છે, સુરત છે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર છે, અમદાવાદના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું। જ્યારે ગઈકાલે દ્વારકાના કેટલાક ભાગોમાં, જામનગર, કચ્છના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો। માવઠાએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું છે અને હવે ધીમે ધીમે વીજળીના ચમકારા, કડાકા ભડાકાની શરૂઆત પણ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ હવે પછી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવશે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગી છે, એમના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે કમોસમી વરસાદ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ વધવા લાગી। બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ બનશે। આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ખરેખર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અને ખૂંખાર વાવાઝોડાની આગાહી સામે આવી છે। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આંધી તૂફાન વંટોળની સાથે મેઘરાજા હવે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે, જેમાં મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં વેરાવળ છે, ઉનાના જે દરિયાકાંઠાના ભાગોમાં છે મિત્રો વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે। સાથે ગુજરાતના મિત્રો 4 એવા જિલ્લાઓ હશે કે જે આજે પણ માવઠાની સૌથી વધારે આગાહી સામે આવશે, જેને જોતા મિત્રો કચ્છના ઘણા બધા ગ્રામીણ પંથકો છે,
ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. લખપત છે, તમે જોઈ શકો છો તમામ વિસ્તારની અંદર મોરબીના જે પંથકો છે, દ્વારકા છે, એ બધા પંથકોની અંદર તમામ વિસ્તારની અંદર મિત્રો માવઠાને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે. ઘણા બધા વિસ્તારોની અંદર તો મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળિયું વાતાવરણ, પૂર્વીય પશ્ચિમી દિશા તરફથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના વાતાવરણને અસર કરશે. અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહી છે. અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની ચિંતાજનક આગાહી છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં